ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મિત્રો, આપણે છેલ્લે યુનિટ નંબર 6 સમજી લીધો. આઈ લવ યુ ટીચર. હેલન કેલરના જીવનની સુંદર મજાની વાતો એ બહેરી મૂંગી આંધળી છોકરીએ કઈ રીતે મુશ્કેલીઓનો સામનો કરી પોતાના જીવનને પ્રગતિના પંથે કેવી રીતે લઈ ગઈ એની સુંદર મજાની સંઘર્ષમય યાત્રા આપણે જોઈ. હેલનની પ્રગતિમાં એના શિક્ષકનો કેટલો મોટો ફાળો હતો એ પણ આપણે જોયું. અને એટલે જ કદાચ પાઠનું જે ટાઇટલ છે એ આઈ લવ યુ ટીચર એવું કંઈક ટાઇટલ છે. મિત્રો, આજે આપણે હવે આના ક્વેશ્ચન્સની ચર્ચા કરવી છે. કેવા એક્સટેક ફોર્મ્સ હોઈ શકે અને એમાંથી કેવા પ્રશ્નો પૂછી શકાય. અત્યાર સુધી આપણે 5 લેસન્સના આ રીતે ક્વેશ્ચન્સની ચર્ચા કરી જ ચૂક્યા છીએ. આજે આપણે યુનિટ નંબર 6ની વાત કરીશું. તમારી ટેક્સ્ટબુક તમારી સામે રાખજો. અહીંયા હું તમને પેજ નંબર અને પેરેગ્રાફ નંબર પણ આપીશ. ક્યાંથી ક્યાં સુધીનું તમારે જોવાનું છે એ પણ આપીશ. અને એમાંથી નીકળતા પ્રશ્નો કેવા હોય એ આપણે જોઈએ અને એ પ્રશ્નોને પણ સમજીએ. ઓકે ફ્રેન્ડ્સ, લેટ અસ સ્ટાર્ટ. તમારી સ્ક્રીન પર તમને દેખાય છે યુનિટ નંબર 6 આઈ લવ યુ ટીચર. લેટ અસ સી. પેરા કાઉન્સમાં લખેલું છે ઇન્ટ્રોડક્ટરી, મતલબ કે પરિચય આપતો જે પેરેગ્રાફ છે સૌથી પહેલો જે કાઉન્સમાં આપેલો છે એમાંથી કાઢેલા પ્રશ્નો છે. પેજ નંબર 67 ઉપરથી. ફર્સ્ટ ક્વેશ્ચન: વાય ડીડ હેલન નોટ લર્ન ટુ સ્પીક? હેલન શા માટે ડીડ નોટ લર્ન શીખી નહોતી શું ટુ સ્પીક બોલતા? એ બોલતા કેમ શીખી નહીં, અથવા તો એ શા માટે બોલી શકતી ન હતી? તમને એનો જવાબ આમાં મળશે. નેક્સ્ટ: વાય વર હેલન્સ પેરેન્ટ્સ વરીડ? હેલનના પેરેન્ટ્સ જે હતા, માતા પિતા, એ શા માટે વરીડ મતલબ કે ચિંતિત હતા? એ પણ તમને આમાંથી મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન: હુ વોઝ મિસ સુલીવાન? મિસ સુલીવાન કોણ હતા? તમને આ આખા લેશનમાં માત્ર 2 જ કેરેક્ટર હેલન અને એના ટીચર મિસ સુલીવાન ની કંઈક વાત તમે સમજ્યા. તો આ મિસ સુલીવાન કોણ હતા એ તમારે કહેવાનું છે. નેક્સ્ટ, પેરા 1-2 મતલબ ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ પૂરો થાય, કાઉન્સ પૂરો થાય પછી પેરેગ્રાફ નંબર 1 અને 2 જે છે જેની શરૂઆત થાય છે આઈ સ્ટીલ, તમે જોઈ શકો છો તમારી ટેક્સ્ટબુકમાં, થી શરૂ કરી અને DOLL એવો શબ્દ તમને વંચાય છે બીજા પેરેગ્રાફના અંતે. ત્યાં સુધીનું લખાણ અને એમાંથી નીકળતા પ્રશ્નો. લેટ અસ સી. ફર્સ્ટ મતલબ કે 4th ક્વેશ્ચન ઓફ ધ યુનિટ: વેન વોઝ ધ નરેટર બોર્ન? નરેટરનો જન્મ ક્યારે થયો હતો? નરેટર મતલબ વર્ણનકાર. આ પેરેગ્રાફની અંદર જે કોઈ વ્યક્તિ વર્ણન કરે છે વાતનું એ વર્ણનકાર છે, જેને ઇંગ્લિશમાં નરેટર કહેવાય, કારણ કે એ નરેટ ક્રિયાપદ પરથી આવેલો શબ્દ છે. તો નરેટરનો જન્મ ક્યારે થયો હતો? તમને એમ થાય કે હવે આમાં નરેટર એવું શું કામે સરે લખ્યું? કારણ કે ઓલરેડી ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફમાં ઉપર આવી જ ગયું છે
કે આ પાઠનું વર્ણન હેલન કરે છે, હેલન કેલર. પણ છતાં અહીંયા નરેટર લખવાનું એકમાત્ર કારણ કે આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફની અંદર ક્યાંય હેલનનું નામ નથી આવતું. અને ખરેખર તો તમારે શું કરવાનું હોય છે, ક્વેશ્ચન પેપરમાં જે તમને એક્સટેક આપેલું હોય એમાંથી જ જવાબ સેટ કરવાનો છે. એટલે તમે તો બરાબર છે કે આ પાઠ સમજ્યા છો એટલે તમને ખબર છે કે આ હેલન કેલર છે નરેટર. પણ માની લો કે કોઈ બીજી જ વ્યક્તિ આ એક્સટેક વાંચે તો એને ખબર નથી કે અહીંયા આઈ સ્ટીલ રિમેમ્બર મતલબ આઈ એટલે કોણ, તો એણે એ વ્યક્તિને વર્ણનકાર તરીકે જ જોવાની હોય, નરેટર તરીકે જ. અને એટલે આપણે અહીંયા નરેટર લખ્યું છે. ઓકે, ક્વેશ્ચન નંબર 5. હુ ગેવ અ ડોલ ટુ ધ નરેટર? નરેટર જે છે એને ડોલ મતલબ કે ઢીંગલી કોણે આપી? કંઈક આ બંને પેરેગ્રાફ્સની અંદર કંઈક એવી વાત આવે છે કે જેમાં નરેટરને કોઈક ઢીંગલી આપે છે રમવા માટે. તો એ કોણે આપી એ તમારે કહેવાનું છે. નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 6. વોટ ડીડ મિસ સુલિવાન ડુ ઓન ધ નેરેટર્સ પામ? મિસ સુલેવાને નરેટરની પામ મતલબ કે હથેળીમાં શું લખ્યું? મિસ સુલેવાન કંઈક એની હથેળીમાં લખે છે, તો એ શું લખ્યું? ક્વેશ્ચન નંબર 7. વોટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ ફોર ધ નરેટર? નરેટર માટે, વર્ણનકાર માટે કયો એક્સપિરિયન્સ, કયો અનુભવ એ બહુ એક્સાઇટિંગ હતો, ઉત્તેજના ભરેલો એવો કયો અનુભવ એને થયો? એ પણ કંઈક આ એક્સટેકમાં, આ પેરેગ્રાફમાં આપેલું છે. શોધી કાઢો અને એને ક્વેશ્ચન પ્રમાણે જવાબમાં લખો. નેક્સ્ટ, પેજ નંબર 67 ઉપર જ પેરા 3-4 જેની શરૂઆત થાય છે સમથી શરૂ કરી અને તમે જોઈ શકો છો પેજ નંબર 67માં ડાબી બાજુ નીચે જે પેરેગ્રાફ પૂરો થાય છે લવ એન્ડ જોય, તો એ જોય સુધી તમારે લેવાનું છે. ઓકે, ક્વેશ્ચન નંબર 8. હુ પુટ ધ નરેટર્સ પામ અંડર ધ વોટર ટેપ? વોટર ટેપ મતલબ પાણીનો નળ. પાણીના નળની નીચે નરેટરનો પામ મતલબ કે નરેટરની હથેળી કોણ મૂકે છે? નેક્સ્ટ, વોટ ડીડ ધ ટીચર સ્પેલ ઓન ધ નરેટર્સ પામ? ટીચર જે છે એ નરેટરની હથેળીમાં શું સ્પેલ કરે છે, મતલબ કયા શબ્દની જોડણી લખે છે? સ્પેલ કરવું મતલબ જોડણી કરવી. નેક્સ્ટ, નંબર 10. વોટ ડીડ ધ નરેટર કમ ટુ નો? કમ ટુ નો એક શબ્દ સમૂહ છે. કમ ટુ નો મતલબ જાણમાં આવવું અથવા તો ખબર પડવી. નરેટરને શું ખબર પડી? કંઈક એવું બન્યું કે એને કંઈક ખબર પડી એવું આ પેરેગ્રાફ્સમાં ક્યાંક છે. ક્વેશ્ચન નંબર 11. વોટ ડીડ મિસ સુલિવાન ડુ એવરી મોર્નિંગ? એવરી મોર્નિંગ રોજ સવારે મિસ સુલિવાન શું કરતા હતા? નેક્સ્ટ, પેરેગ્રાફ 5 and 6 સેમ પેજ નંબર 67 ઉપર છેલ્લે જે પેરેગ્રાફ પૂરો થયો જોઈ શબ્દ પાસે એનાથી નીચેનો પેરેગ્રાફ જુઓ બરાબર. ધ સેકન્ડ તમને દેખાય છે, ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ, બરાબર.
ત્યાંથી શરૂ કરી અને એ જ પેજ ઉપર એના પછીનો પેરેગ્રાફ જે પૂરો થાય છે, એવરીથિંગ તમને દેખાતું હશે, રિમેમ્બર્ડ એવરીથિંગ, ત્યાં સુધી તમારે સમજવાનું છે. ઓકે, આમાંથી નીકળેલા પ્રશ્નો. ક્વેશ્ચન નંબર 12. વોટ વોઝ ધ નરેટર્સ લર્નિંગ બેઝડ ઓન? બેઝડ ઓન મતલબ આધારિત હોવું. નરેટરનું લર્નિંગ જે હતું, જો આમાં પણ હજી નરેટર શબ્દ જ એટલા માટે છે કે હેલન એવો શબ્દ ક્યાંય આવતો નથી. નરેટરનું લર્નિંગ કે શિક્ષણ એ શેના ઉપર આધારિત હતું? મતલબ એને એના ટીચર જે ભણાવતા હતા, સમજાવતા હતા, એ કઈ બાબત ઉપર આધારિત લર્નિંગ હતું કે ટીચિંગ હતું? ક્વેશ્ચન નંબર 13. હાઉ ડીડ ધ નરેટર લર્ન ટુ સ્પીક? નરેટર કઈ રીતે બોલતા શીખે છે? આપણે સૌથી પહેલાં ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફમાં પણ જોયું કે હેલન બોલતા શીખી નહોતી. અહીંયા હવે કંઈક એવો પ્રશ્ન આવે છે કે એ કઈ રીતે બોલતા શીખી. ક્વેશ્ચન નંબર 14. વાય ડીડ ધ નરેટર ફીલ અમેઝડ એન્ડ ડિલાઇટેડ? અમેઝડ મતલબ આશ્ચર્ય અનુભવવું, ડિલાઇટેડ મતલબ ખુશ થઈ જવું. આ પેરેગ્રાફ્સમાં કંઈક એવું આવે છે કે જે નરેટરને, વર્ણનકારને ખુશ કરી દે છે અને એકદમ આશ્ચર્યચકિત પણ કરે છે. એવું તે શું આમાં હતું? વાય, એવું શા માટે બન્યું? મિત્રો બરાબર ધ્યાન રાખજો. ક્વેશ્ચન તમને જે રીતે પૂછેલો હોય એ જ પ્રમાણે એટલું જ તમારે વ્યવસ્થિત પેરેગ્રાફમાંથી શોધી અને ક્વેશ્ચનમાં જે પૂછ્યું હોય એ પ્રમાણે જવાબ તમારે બનાવવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 15. વોટ વોઝ અ મિરેકલ? કઈ બાબત એ ચમત્કાર હતી? શું ચમત્કાર થયો? એવું કંઈક બન્યું કે જેને વર્ણનકાર છે મિરેકલ કહે છે, ચમત્કાર કહે છે. તો એવું શું હતું? ક્વેશ્ચન નંબર 16. હુ વુડ ટોક વિથ ધ નરેટર લાઈક અ લિટલ ગર્લ? નરેટરની સાથે, વર્ણનકારની સાથે જાણે કે કોઈ નાનકડી છોકરી હોય એની જેમ હુ વુડ ટોક, કોણ વાતો કરતું હતું? નાની છોકરીની જેમ નરેટરની સાથે વાતો કરનાર કોણ હતું? નેક્સ્ટ પેરેગ્રાફ નંબર 7 to 9 જોઈ શકો છો તમે. પેજ નંબર 67 ઉપર જમણી સાઈડ બરાબર વચ્ચેનો પેરેગ્રાફ ફાઇનલીથી શરૂ થાય છે અને એ જ પેજ ઉપર છેલ્લો જે પેરેગ્રાફ છે, જે અધૂરો છે પણ એની ઉપરનો પેરેગ્રાફ લેટિન, જર્મન એન્ડ અરિથમેટિક એ જે લખેલું છે ત્યાં સુધીનું. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન ઓફ ધીસ સેક્શન, 17th question of the unit. How did the narrator learn to read? આની પહેલાંના પેરેગ્રાફમાં આપણે એ જોયું કે નરેટર બોલતા કઈ રીતે શીખી. હવે વાત એવી આવે છે કે એ વાંચતા કઈ રીતે શીખા. ક્વેશ્ચન નંબર 18. What was the narrator provided? પ્રોવાઈડ એટલે પૂરું પાડવું. નરેટરને શું પૂરું પાડવામાં આવતું હતું? કઈ વસ્તુઓ કે કઈ ફેસિલિટીઝ, સગવડતાઓ એને પૂરી પાડવામાં આવતી હતી? 19th question. Who was Cleveland? ક્લેવલેન્ડ કોણ હતા? એ આ પેરેગ્રાફની અંદર એક અન્ય વ્યક્તિનું નામ આવે છે
એ કોણ હતા એ એમાં તમને આપેલું જ છે, તમારે એને બરાબર જવાબમાં ઢાળવાનું છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. હાઉ ઓલ્ડ વોઝ ધ નરેટર ઇન 1890? 1890ની સાલમાં નરેટરની ઉંમર કેટલી હતી? એવું કંઈક તમારે કહેવાનું છે, જે તમને આ પેરેગ્રાફમાં આપેલું છે. ક્વેશ્ચન નંબર 21. વેર ડીડ ધ નરેટર લર્ન લેટિન, જર્મન એન્ડ અરિથમેટિક? વર્ણનકાર જે છે એ કઈ જગ્યાએ ક્યાં લેટિન ભાષા, જર્મન ભાષા શીખ્યા અને સાથે સાથે અરિથમેટિક મતલબ કે અંકગણિત પણ શીખ્યા? એ કઈ જગ્યા હતી? મતલબ કોઈ સ્કૂલ કે કોઈ કોલેજ કે કંઈ પણ આમાં કદાચ આવતું હશે, જે તમારે શોધી કાઢવાનું છે અને જવાબ લખવાનો છે. નેક્સ્ટ પેરેગ્રાફ્સ. પેરા 10 to 13, પેજ નંબર 67થી શરૂ થાય છે 68 સુધી. 67માં તમે જોઈ શકો છો કે સૌથી છેલ્લો પેરેગ્રાફ જે શરૂ થાય છે ઇન 1896 તમને દેખાય છે. ઇન 1896થી શરૂ કરી અને પેજ નંબર 68 ઉપર ગુટનબર્ગ એવું કંઈક તમને લખેલું દેખાય છે, ગુટનબર્ગ. ક્વેશ્ચન નંબર 22 જોઈએ એમાંથી શું હોઈ શકે. વેર ઇઝ ધ કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ? યંગ લેડીઝ માટેની કેમ્બ્રિજ સ્કૂલ વેર ક્યાં આવેલી છે? આ પેરેગ્રાફ નંબર 10થી 13માં તમને ક્યાંક આનો જવાબ મળશે. ક્વેશ્ચન નંબર 23. વિચ ઇન્સિડન્ટ took place before the narrator's examination? Which incident घटना के बनाव, कई घटना बनी? took place એ take place નું ભૂતકાળ છે. take place એક શબ્દ સમૂહ જેનો મતલબ થાય થવું કે બનવું. તો કઈ ઘટના બની ક્યારે? બિફોર ધ નરેટર્સ એક્ઝામિનેશન, એની પરીક્ષા પહેલાં, વર્ણનકારની પરીક્ષા પહેલાં કંઈક ઘટના બને છે, તો એ ઘટના શું હતી? ક્વેશ્ચન નંબર 24. વાય વોઝ ધ નરેટર ઇમોશનલી ડિસ્ટર્બ્ડ? નરેટર છે એ ઇમોશન એની કંઈક ડિસ્ટર્બ થાય છે, લાગણીથી કંઈક એ ડિસ્ટર્બ થાય છે. તો વાય, શા માટે? એવું તે શું બન્યું? જો મિત્રો આગળનો પ્રશ્ન કંઈક એવો છે 23મો કે એવી કઈ ઘટના બની નરેટરની પરીક્ષા પહેલાં, અને હવે એમ કહે છે કે નરેટર શા માટે ડિસ્ટર્બ્ડ હતી. તમને કદાચ ખ્યાલ આવી જાય કે 23માના જવાબમાં કંઈક એવું તમારે લખવાનું છે, એવી ઘટના લખવાની છે કે જે ઘટનાએ એને ડિસ્ટર્બ કરી નાખી, અને એ ડિસ્ટર્બ કરી નાખી એ બાબત તમારે ક્વેશ્ચન નંબર 24માં લખવાની. ઓકે, 25. વેન ડીડ ધ નરેટર જોઈન ધ રેડક્લિફ કોલેજ? નરેટર છે એ રેડક્લિફ કોલેજમાં ક્યારે દાખલ થાય છે? ઓકે, નેક્સ્ટ 26. વોટ વોઝ ધ નરેટર ઈગર ટુ ઓવરકમ? ઓવરકમ એટલે કોઈ પણ બાબત ઉપર જીત મેળવવી, વિજય પ્રાપ્ત કરવો. ઈગર મતલબ આતુર. નરેટર એટલે કે વર્ણનકાર કઈ બાબત ઉપર જીત મેળવવા આતુર હતા? એવું તે શું હતું કે જેના ઉપર એને વિજય પ્રાપ્ત કરવો હતો? નેક્સ્ટ પેરેગ્રાફ 14 to 17, પેજ નંબર 68. શરૂ થાય છે ઓન 20th જૂન, તમને દેખાય છે.
રાઈટ. ત્યાંથી શરૂ કરી અને છેક છેલ્લે સુધી આપણે લઈ લેવાનું છે, પાઠના અંત સુધી, ટીચર શબ્દ સુધી, પેજ 68 ઉપર. ક્વેશ્ચન નંબર 27. વેન ડીડ ધ નરેટર ગ્રેજ્યુએટ? આ જ પેરેગ્રાફ્સમાં ક્યાંક એવું આવે છે કે વર્ણનકાર એ ગ્રેજ્યુએટ થાય છે. તમારે કહેવાનું છે કે વેન, ક્યારે ગ્રેજ્યુએટ થઈ. 28. વાય ડીડ ધ નરેટર ફીલ પ્રાઉડ? ફીલ પ્રાઉડ એટલે ગર્વ અનુભવવો. આપણે ઘણી વખત આપણી જાત ઉપર ગર્વ અનુભવીએ અથવા તો અન્ય બીજા કોઈ ઉપર આપણે ગર્વ અનુભવીએ, તો અહીંયા નરેટર પોતે ક્યારે ગર્વ અનુભવે છે? ટૂંકમાં એવું કંઈક બન્યું હશે કે જેથી એને પોતાની જાત ઉપર ગર્વ થયો હોય. 29. વોટ વોઝ ધ નરેટર્સ પ્રાઇમ ગોલ? નરેટરનો પ્રાઇમ ગોલ, પ્રાઇમ મતલબ મુખ્ય, મેઇન, ગોલ મતલબ લક્ષ્ય. વર્ણનકારનું મુખ્ય લક્ષ્ય શું હતું? એનું ધ્યેય શું હતું? ક્વેશ્ચન નંબર 30. વાય હેડ ધ નરેટર ટુ રેઝ ફંડ્સ? ફંડ મતલબ નાણાં અથવા તો જેને કહેવાય ને કે ફાળો. ટૂંકમાં આર્થિક રીતે એણે ફંડ રેઝ કરવું એટલે ઊભું કરવું, એવું શા માટે બન્યું? શેના માટે એને એ ફંડ કે નાણાં ઊભા કરવા પડે એમ હતા? ક્વેશ્ચન નંબર 31. હુઝ આઈસાઇટ વોઝ વર્સનિંગ? કોની આઈસાઇટ મતલબ કે દ્રષ્ટિ, આઈસાઇટ મતલબ દ્રષ્ટિ, કોની દ્રષ્ટિ વર્સનિંગ? વર્સન શબ્દ આવ્યો, એકચ્યુઅલી વર્સ છે એ બેડનું કમ્પેરેટિવ રૂપ છે. બેડ એટલે ખરાબ, વર્ષ એનું કમ્પેરેટિવ રૂપ છે. પણ અહીંયા વર્ષનું પણ પાછું ક્રિયાપદ બનાવેલું છે, વર્સન. તો વર્સન મતલબ વધુ ખરાબ બનવું. તો કોની આઈસાઇટ, કોની દ્રષ્ટિ એ વધુને વધુ ખરાબ થતી જતી હતી, નબળી પડતી જતી હતી. 32. હુ સેક્રિફાઇસ્ડ હર આઈસાઇટ ફોર ધ નરેટર? એવું કોણ હતું કે જેણે પોતાની આઈસાઇટને, પોતાની દ્રષ્ટિને સેક્રિફાઈસ કરી દીધી, મતલબ બલિદાન આપી દીધું? કોના માટે? ફોર ધ નરેટર, વર્ણનકાર માટે. નરેટર માટે પોતાની દ્રષ્ટિનું બલિદાન આપી દીધું એવું કોણ હતું? ક્વેશ્ચન નંબર 33. વોટ ડઝ ધ નરેટર્સ હાર્ટ ઓલવેઝ સ્પીક? નરેટર, વર્ણનકાર જે છે, એનું હૃદય હંમેશા શું બોલે છે? કંઈક પાઠના અંતે એવું આવે છે, લેખક એવું લખે છે. અહીંયા તમે નરેટર એટલે લેખક એવું પણ કહી શકો છો. આની પહેલાં પણ કદાચ આપણે ક્યારેક વાત કરી હોય તો નરેટર શબ્દને બદલે રાઇટર એવો શબ્દ કદાચ મૂક્યો હોય તો પણ એ જ વસ્તુ છે. ટૂંકમાં રાઇટરનું હૃદય, લેખકનું હૃદય અથવા તો નરેટરનું હૃદય છે એ હંમેશા શું બોલે છે? તમે પાઠના અંતે જોઈ શકો છો કે એ હંમેશા કંઈક આવું બોલે છે કે આઈ લવ યુ ટીચર. જો હું તમને આ જવાબ આપી દઉં છું, પણ તમારે એને ઇંગ્લિશમાં ઢાળવાનો છે, ઇંગ્લિશમાં લખવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે ક્વેશ્ચન નંબર 33 સાથે આપણે આ યુનિટ 6ના ક્વેશ્ચન્સ પૂરા કરીએ છીએ. એક એક ક્વેશ્ચન મેં તમને સમજાવી દીધો. તમારે હવે જે તે એક્સ્ટ્રેક્ટમાંથી, જે તે પેરેગ્રાફમાંથી એનો જવાબ બરાબર શોધી અને વ્યવસ્થિત પૂછેલો પ્રશ્ન જે છે એ પ્રમાણે જવાબ ઢાળવાનો છે, બનાવવાનો છે. રાઈટ. અહીંયા આ સાથે આપણે તમારા ઘટાડેલા કોર્સ મુજબ 6 યુનિટ જે કરવાના છે એ પૂરા કરીએ છીએ.
પોએમ નંબર 1 અને 2 પણ આપણે કરી લીધી છે, એટલે એ પોર્શન પણ આપણો પૂરો થઈ ગયો છે. મતલબ ટેક્સ્ટબુકને લગતી બધી જ બાબતો આપણે પૂરી કરી લીધી છે. નેક્સ્ટ વિડીયોઝ લેક્ચર્સ જે કંઈ હશે એ ફરીથી આપણે ગ્રામરના પોઈન્ટ ઉપર આવીને શરૂ કરશું. બીજું, વિદ્યાર્થી મિત્રો, 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ થઈ ગઈ છે, તમને ખબર જ છે. એટલે શક્ય હોય, આવી શકાય એમ હોય તો શાળાએ આવવાનું શરૂ કરો, જેથી કરીને તમને અહીંયા જ બરાબર ક્લાસરૂમની અંદર ટીચિંગ કરી શકાય. આપણે ઓનલાઈન મોકલવાનું પણ ચાલુ જ રાખવાના છીએ. છતાં પણ અનુકૂળતા હોય, કોઈ પ્રોબ્લેમ ન હોય તો શાળાએ આવી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, બરાબર 6 પાઠના શબ્દો, ક્વેશ્ચન આન્સર એનો બરાબર અભ્યાસ કરજો અને ગ્રામરના પોઈન્ટ ઉપર આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવીશું. ત્યાં સુધી ગુડ બાય, સ્ટે સેફ, ટેક કેર.